અરબી સમુદ્રમાં વધુ એક સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આવી શકે વરસાદ। અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદની આગાહી, હળવાથી મધ્યમ વરસાદની શક્યતા। જૂનાગઢના માંગ રોડમાં ધાર્મિક દબાણો કરાયા દૂર। રાત્રે પોલીસ બંદોબસ્ત વચ્ચે ફર્યું તંત્રનું બુલડોઝર। રસ્તામાં નડતરરૂપ દબાણોને હટાવવામાં આવ્યા। વકફ સુધારા અધિનિયમ 2025 પર આજે આવશે સુપ્રીમ કોર્ટનો ચુકાદો। વકફ બોર્ડની બંધારણીય માન્યતાને પડકારતી અરજી પર દેશની સર્વોચ્ચ અદાલત આપશે નિર્ણય। ચુકાદા પર સમગ્ર દેશની નજર। એશિયા કપમાં ભારતની શાનદાર જીત। ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું। કુલદીપ યાદવે 3 વિકેટ લીધી। કેપ્ટન સૂર્યકુમાર યાદવે ફટકાર્યા 47 રન। બોટાદના પરિવારની બહારે આવ્યું ઝી 24 કલાકનું કંટ્રોલ રૂમ। 10 મહિનાના ધક્કા ખાતા પિતાને અપાવ્યો આધાર। કેવી રીતે એક કોલથી થયો પ્રોબ્લેમ સોલ્વ, જુઓ સવારે 10:30 કલાકે।